કે 12 સ્કંદ છે ભાગવતજીના, 335 અધ્યાય છે ભાગવતજીના, 18,000 શ્લોક છે ભાગવતજીના, 5,76,000 અક્ષરોથી ભરેલો આ મહાગ્રંથ છે. એટલા માટે 12,335 18,576. હવે આગળ તમારે શું લગાડવાનું? ભગવતો ઉદિતમ ભાગવતમ. બીજું, આ ગ્રંથ 3 સ્વરૂપે આપણને મળ્યો છે: નામાત્મક, દર્શનાત્મક અને અનુભવાત્મક. ભાગવતનું નામ સંભળાય અને દર્શન પણ થઈ જાય અને અનુભવ પણ થઈ જાય. એવી કઈ ઘટના? સાકર એક વખત જ્યાં સુધી ચાખી ન હોય ને ત્યાં સુધી સાકરની આપણને ખબર ન હોય, પણ એકવાર સાકરને ખાધી અને પછી બાજુવાળો એમ કહે, ઓહો, સાકર બહુ સારી છે, સાકર ખાવી જ તમારે. સાકરનું નામ લે ત્યાં સાકરને આપણને એનો આકારે દેખાવા લાગે અને એનો સ્વાદ પણ આપણને અનુભવવા લાગીએ છીએ. એમ ભાગવત પણ એવો ગ્રંથ છે કે એકવાર સાંભળો પછી આનું નામ પડે એટલે દર્શન પણ આપોઆપ થવા લાગે.